નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 26 ડિસેમ્બર અને નિફ્ટીનો છે ક્યાંક મંથલી એક્સપાયરી દિવસ હતો અને વીકલી પણ એક્સપાયરી હતી, તો એ પણ કહી શકાય. તો આજના દિવસે જોવા જઈએ તો માર્કેટમાં સવારમાં સારું એવું નાનકડું ગેપ ઓપનિંગ જોવા મળ્યું અને એની સાથે જ પહેલી 10 મિનિટની કેન્ડલ છે સારી એવી ગ્રીન કેન્ડલ જોવા મળી હતી. અને જોવા જઈએ તો ઉપર એક રેઝિસ્ટન્સ ઝોન આવતું હતું કે પાછળ બે વાર એ ઝોન પાસેથી સેલિંગ આવતું હતું. તો આ વખતે થોડોક વ્યૂ હતો કે કેન્ડલ પણ સારી છે તો ફરીવાર માર્કેટ બ્રેકઆઉટ કરીને ઉપર નીકળી શકે છે, તો ઉપર 24,000 ના લેવલ સુધી મુવમેન્ટ જોવા મળી શકે છે. તો જોવા જઈએ તો માર્કેટ છે કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળ્યું અને હજી પાછળની જે રેન્જ હતી રેન્જની અંદર ને અંદર જ ક્યાંક કામ કરે છે. અપર સાઈડ માટે 880 વાળો એક રેઝિસ્ટન્સ ઝોન છે અને 650 વાળો એક સપોર્ટ ઝોન છે. તો આજે પણ માર્કેટ રેન્જની અંદર જ ચાલતું હતું. પછી જોવા જઈએ તો ગ્રીન કેન્ડલ સારી આવી, પછી માર્કેટ સાઇડવેઝ ટુ એક ડાઉન ટ્રેન્ડની મુવમેન્ટ કન્ટિન્યુ કરતો હતો અને આપણે લાઈવ પણ હતા તો લાઈવમાં પણ મોટી કેન્ડલ હતી, એની સેન્ટર લાઇનનું લેવલ લીધેલું હતું કે ફરીવાર માર્કેટ છે સેન્ટર લાઇન નીચે નીકળી જશે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. તો એમાં એક સારી એવી મુવમેન્ટ જોવા મળી. જે લોકો ફ્રી ટેલિગ્રામના ગ્રુપમાં હતા એમને પણ સારા એવા લેવલ છે શેર કરીને રાખેલા હતા કે ફરી પાછું માર્કેટ 800 ના લેવલ નીચે નીકળશે તો એક ડાઉન સાઇડનું મુવમેન્ટ જોવા મળી શકે છે. તો નિફ્ટીમાં છે સવારમાં એક ડાઉન સાઇડનું પણ સારું એવું 70 પોઈન્ટનું મુવમેન્ટ જોવા મળ્યું અને બેંક નિફ્ટીમાં પણ 500 નું લેવલ હતું તો 500 ના લેવલ નીચે ડાયરેક્ટ જ 240 ના ઝોન સુધી તો 250 ની મુવમેન્ટ એમાં પણ ક્યાંક જોવા મળી સારી એવી. વાત કરી લઈએ પ્રીમિયમ ગ્રુપની તો પછી માર્કેટ સારું એવું અહીંયા રેન્જમાં ચાલતું હતું કારણ કે ડાઉન સાઇડની મુવમેન્ટ છે ધીમે ધીમે આવતી હતી. તો થોડુંક એવું લાગતું હતું કે અચાનક કોઈ પણ જગ્યા પાસેથી બાઇંગ આવી ને પુલ બેક થઈ શકે છે. તો એની સાથે એક સી સાઇડનો વ્યૂ આપેલો હતો પણ સી સાઇડનો વ્યૂ છે એમાં કોઈ મુવમેન્ટ નથી જોવા મળી. એમાં ક્યાંક જોવા જઈએ તો 20 પોઈન્ટનો એસએલ જોવા મળ્યો છે સારો એવો. ફરી પાછું વાત કરી લઈએ કે લાસ્ટમાં પણ જ્યારે માર્કેટનો ડાઉન ટ્રેન્ડમાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું હતું તો ત્યારે એક સી સાઇડનો વ્યૂ આપેલો હતો અને બીજા વ્યૂમાં જોવા જઈએ તો અહીંયા 20 પોઈન્ટનો ક્યાંક ટાર્ગેટ જોવા મળ્યો તો સારો એવો કે જે 700 નો સી હતો એમાં વોચ લેવલ હતું કે 60 નું લેવલ તો 60 ના લેવલ ઉપર 82-83 ના ઝોન સુધી માર્કેટ જોવા મળ્યું હતું સારું એવું. તો ચલો આજનો દિવસ તો કોસ્ટ ટુ કોસ્ટ રહ્યો છે અને પછી તો કોઈ ટ્રેડ હતો નહીં કારણ કે માર્કેટ એટલું રેન્જમાં ચાલતું હતું તો રેન્જ છે બ્રેકઆઉટ કરીને પણ ફેક થવાના ચાન્સ વધારે લાગતા હતા. પછી મોટો ટ્રેડ છે ફરીવાર મોટી રેન્જ બ્રેકઆઉટ થાત તો ક્યાંક જોવા મળે આપણને, પછી કોઈ ટ્રેડ હતો નહીં. તો ચલો જેટલા લોકોએ કામ કર્યું હશે એમને ખ્યાલ હશે કે આજનું માર્કેટ છે સારું એવું સાઇડવેઝ હાલતું હતું માર્કેટ ને વચમાં એક જોવા જઈએ તો કેન્ડલ પણ સારી એવી જોવા મળી હતી પણ કેન્ડલ છે પછી રિટર્ન થઈ અને અહીંયાની આજ ક્લોઝિંગ પણ આવી ગયું છે સારું એવું. તો ચલો વધારે ચર્ચા નથી કરવી, ફરીવાર વાત કરી લઈએ 27 ડિસેમ્બર એટલે કે કાલના દિવસ માટે. તો કાલના દિવસે શુક્રવાર છે, જોઈએ કાલના દિવસે માર્કેટ ડાઉન સાઇડનું અથવા અપર સાઇડનું બ્રેકઆઉટ આપે છે કે નથી આપતું. ક્યાંય ક્લોઝિંગ આવ્યું છે પાછું સેન્ટર વાળા લેવલ પાસે 750 વાળા લેવલ પાસે ક્લોઝિંગ આવ્યું છે તો ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થાય છે ને 720 વાળા લેવલ નીચે નીકળે છે તો પાછું 645 ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળી શકે છે સારી એવી અને ફરીવાર 800 ના લેવલ ઉપર નીકળે છે તો 880 ના લેવલ સુધી પણ મુવમેન્ટ જોવા મળી શકે છે સારી એવી. જે લોકોને રેન્જ છે રેન્જમાં કામ ન કરવું હોય અથવા રેન્જ છે ત્યાં સુધી ઓછી ક્વોન્ટિટીમાં કામ કરી શકો છો પણ રેન્જનું બ્રેકઆઉટ આવે છે ત્યારે સારી એવી ક્વોન્ટિટીમાં કામ કરવું હોય તો થઈ શકે છે કારણ કે જ્યારે રેન્જ બહાર માર્કેટ નીકળશે તો સારી એવી મોટી મુવમેન્ટ ક્યાંક જોવા મળવી જોઈએ એવી આશા છે કારણ કે જોવા જઈએ તો માર્કેટ છે 3-4 દિવસથી માર્કેટ એકને એક રેન્જમાં કામ કરે છે અને કાલે શુક્રવારનો દિવસ છે તો જોઈએ કાલના દિવસે એક સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ક્યાંક ગેપ ડાઉન. ગેપ ડાઉનની વાત કરી લઈએ તો 700 ના લેવલ નીચે ઓપન થાય છે તો સાદો અને સિમ્પલ એક વ્યૂ હશે કે જ્યાં સુધી 700 ના લેવલ નીચે છે તો ત્યાં સુધી ડાઉન સાઇડનું મુવમેન્ટ આવી શકે છે અને સાથે સાથે 650 વાળા લેવલનું પણ બ્રેકડાઉન થાય છે તો આપણને સારી એવી એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી શકે છે. નીચે 560 નું લેવલ છે અને 560 ના લેવલ નીચે જોવા જઈએ તો 480 નું લેવલ છે કે 480 નું લેવલ છે એ સારો એવો એક મોટો સપોર્ટ ઝોન તરીકે પણ કામ આવી શકે છે તો એ લેવલ છે એ પણ એડ કરી દેજો ક્યાંક. ફરીવાર માર્કેટ ઓપન છે એ રેન્જની બહાર થાય છે એટલે કે ડાઉન સાઇડ માટે 650 વાળા લેવલ નીચે ક્યાંય ઓપનિંગ થાય છે તો આપણે પહેલી કેન્ડલનો વેઇટ કરવાનો છે કે પહેલી કેન્ડલમાં માર્કેટ ઝોનમાં આવી જાય છે તો ફરી પાછું ઝોન બહાર નીકળે ત્યારે પી સાઇડ માટે જોઈ શકાય પણ ઝોનમાં આવતું હશે તો ઝોનમાં જોશું આપણે કે માર્કેટ અપ ટ્રેન્ડમાં નીકળે છે તો અપર સાઇડ માટે જોઈ શકાય
અને ઝોનની બહાર નીચે નીકળી જાય છે તો એક ડાઉન સાઇડનું મુવમેન્ટ આવી શકે છે સારું એવું. પણ માર્કેટ ઓપન છે વધારે ગેપ ડાઉન થઈ જાય છે ડાયરેક્ટ જ 560 વાળા લેવલ પાસે. તો 560 વાળા લેવલ પાસે પણ વેઇટ કરવા જેવું હશે, કારણ કે 560 વાળા લેવલ પાસે માર્કેટ ઓપન થાય છે ને પહેલી જ કેન્ડલમાં માર્કેટ આવી જાય છે 500 વાળા લેવલ પાસે. તો 500 વાળું લેવલ એવું છે કે ઈ ઝોન પાસેથી માર્કેટ સારો એવો સપોર્ટ લઈ અને ફરીવાર 800 ના લેવલ સુધી પણ આવી શકે છે. અને 480 વાળા લેવલના બ્રેકડાઉનની સાથે એક મોટી મુવમેન્ટ પી સાઈડ પણ જોવા મળી શકે છે કે નીચે 23,350 નું લેવલ પણ જોવા મળી શકે છે સારું એવું. તો ચલો વાત કરી લઈએ, ફરીવાર માર્કેટ ડાઉન સાઈડ ઓપન નથી થતું, ઓપન થાય છે ક્યાંક અપર સાઈડ માટે. અપર સાઈડ કેટલું કે 50 પોઈન્ટનું ગેપ અપ હશે તો પાછું 800 ના ઝોન ઉપર ઓપન થઈ જશે. ને એક વસ્તુનું થોડુંક ધ્યાન રાખજો કે પાછળના દિવસનો જે હાયર પોઈન્ટ છે માર્કેટ હાયર પોઈન્ટ બનાવે છે પણ એના આગળના દિવસનો જે હાયર પોઈન્ટ ક્યાંક નીચે બનાવે છે. તો ફરીવાર કોઈ પણ હાયર પોઈન્ટ બ્રેકઆઉટ જોવા મળે સારો એવો અને કેન્ડલ ક્લોઝિંગ જોવા મળે તો એની સાથે અપર સાઈડનું મુવમેન્ટ પ્લાનિંગ કરી શકાય. અપરની સાઈડ માટે 880 નું લેવલ છે કે 880 ના લેવલ ઉપર નીકળશે તો ડાયરેક્ટ 24,000 ના ઝોન સુધી પણ ક્યાંક સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો ઉપર પણ સારો એવો ટાર્ગેટ આપણને જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે 880 ના લેવલ પાસે, એટલે કે થોડુંક મોટું ગેપ અપ ઓપનિંગ હશે 150 પોઈન્ટ અથવા એનાથી પણ મોટું તો માર્કેટ ક્યાંક રેન્જ પાસે ઓપન થઈ જશે. રેન્જ પાસે ઓપન થાય છે તો સાદું અને સિમ્પલ એક વ્યૂ ફોલો કરવાનો છે કે પહેલી કેન્ડલ સુધીનો વેઇટ કરી લેવાનો છે. પહેલી કેન્ડલ છે એ રેન્જ પાસે ઓપન થઈ અને રેડ બનતી હોય ને પાછું 800 ના લેવલ નીચે નીકળતું હોય તો એક ડાઉન સાઇડનું મુવમેન્ટ ક્યાંક માર્કેટ આપી શકે છે. અથવા માર્કેટ છે પહેલી કેન્ડલ ઈ ઝોન પાસે ઓપનિંગ થાય છે ને સારી એવી ગ્રીન બની અને 920 વાળા લેવલ ઉપર નીકળે છે તો એના ઉપર એક અપર સાઇડનું મુવમેન્ટ પણ જોવા મળી શકે છે કે 880 વાળા ઝોન પાસે એસએલ રાખીને અપરની સાઈડ માટે 24,000 નો ટાર્ગેટ જોવા મળી શકે છે અને 24,000 ઉપર પણ નીકળશે તો 24,066 નો પણ ટાર્ગેટ જોવા મળી શકે છે કે નેક્સ્ટ લેવલ ઈ પણ છે. તો અહીંયા ઉપર 24,000 ઉપર પણ 66 પોઈન્ટની સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન વધારે ગેપ અપ થઈ જાય છે એટલે કે 750 વાળા લેવલ પાસે ક્લોઝિંગ થયું છે તો કોઈ ન્યૂઝ છે નહીં તો એટલું બધું તો ગેપ અપ ઓપન નહીં થાય, પણ છતાં 24,000 ના લેવલ પાસે ઓપન થઈ જાય છે મોટું ગેપ અપ તો 24,000 નો ઝોન છે એ સારો એવો મોટો રેઝિસ્ટન્સ ઝોન તરીકે પણ કામ આવી શકે છે. અને ઇન્ટ્રાડેમાં માર્કેટ અહીંયા નીકળશે તો ઇન્ટ્રાડેમાં પણ અહીંયા થોડીક વોલેટિલિટી વધી શકે છે. તો બને એટલી ટ્રાય એવી કરવાની કે 24,000 ના દૂર હોય ત્યારથી એન્ટ્રી થઈ જાય તો 24,000 ના ઝોન પાસે જે વોલેટિલિટી હોય એમાં ક્યાં આપણે વધારે એસએલ પે ન કરવા પડે. તો ચલો મિત્રો, લેવલ છે લેવલ બધા નિફ્ટી અને બેંક નિફ્ટીના બંનેના લેવલ છે આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે તો એમાં સેન્ડ કરી દીધા છે. તો એમાંથી લેવલ ક્યાંક મળી જશે જે લોકો લેવલ ઉપર કામ કરે છે એમના માટે. અને ઘણા લોકોના મેસેજ આવે છે કે ન્યૂ યરની ઓફર, તો ન્યૂ યરની ઓફર છે 1-2 દિવસમાં આવી જશે. તો તમને છે ટેલિગ્રામમાં ને ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક સ્ટોરી જોઈ લેજો તો એમાં પણ મળી જશે. ને જે લોકોને એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલું છે તો એપ્લિકેશનમાં પણ પર્સનલમાં બધાને મેસેજ પહોંચી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.